ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો જો લગ્ન આવવા મળ્યા છે નજીક અને પંક્તિબેનના લગ્નની તૈયારી થવા મળી છે. અહીંયા અત્યારે તારું કામ હાલે છે નીરવા. તારું ચણિયો બ્લાઉઝ ને હરખું કર્યું. એક દિવસ આપણે સાઉથ ઇન્ડિયન થીમ છે તો સાઉથ ઇન્ડિયન સાડીને જો પ્લેટ પાડીને મૂકી તારી. અને આ બાજુ મામી ચોથા વ્યક્તિ છે કે આમાં હાથ અડાડ્યો છે, એટલે કે હાથ અડાડ્યો છે. અને આ કોમલ આંટીને જોતું છે ડેકોરેશનમાં. કાલ હું આશાબેનીને ઘરે ગઈ હતી તો આશા આંટીએ કટિંગ કર્યું ને વિશ્વ આંટીએ સિલાઈ ભરી, મેં આમાં રૂ ભર્યું અને હવે મામી રૂ ભર્યા પછી એટલે 4 જણા કમ્પ્લીટ કરે છે. કરવાનું તું મારે એક ને પણ કાલે મશીનનું થોડુંક કામ હતું તે આપણું મશીન લઈને આ ગઈ હતી. એ લોકોને થોડાક પ્લેટ બીડવા હતા ને પ્લેટ ખોલવા હતા. ઇન્ડિયાથી વસ્તુ આવે એટલે આપણે ચેક કરવી પડે બ્લાઉઝ ને એવું. લાઈ હારું એક મશીને બેઠા દેણે એને સિલાઈ કરી નાખી. આ કેવું મસ્તીનું પણ ઓલું છોકરાનું ઓલું હતું ને પપેટ આઈ ગયા. જો લાવ રખડતું હતું પપેટ સીધું મૂકીને શેપે ફટાફટ પડી ગયો. પોપીટ શું કહેવાય? પોપીટ હા પપેટ શું કે પોપીટ. આ કોકની કમેન્ટ આવી છે ને એમ કે ચેતનાબેન તમે ઓલા શું કે દંડી ગયા તે ડુંડી કહેતા હતા તો અમે બહુ હૈશા એમ પેટ પકડીને કે કોકને પ્રોનાઉન્સ તો પૂછો એમ. પણ અમે તમને હસાવવા માટે જ અમુક વાર તો શું કહેવાય, અમુક વાર અમને ખબર ન હોય અને અમુક વાર અમને ખબર હોય તો અમે લોકો મિસ્ટેક કરતા હોવી એવું છે. જો કે આ પપેટ હું તો પોપેટ કહેવાનું છે ને. પોપેટ સીધું મૂકીને આટવાળું સીધા કટિંગ કરી નાખ્યા. પોપેટ તો ઓલા હોય હાથમાં ઓલા સોક્સ ને ન મૂકે એમ પછી ઓલું કાંક કરે. ઓલું હાથમાં કાંક ગ્લવ ને એવું મૂકીને કાંક એનિમલ ને એવું બનાવે શેડોમાં. અમને નથી ખબર, તને ખબર? ઓલા આપણે આમ બનાવતા બધા આકાર બનાવી આમ એ આકાર બનાવી પેપર ઉપર મૂકીને આપણે શેપ બનાવી એમ શેડો પપીટ ને પોપેટ ની જે હોય એ કરીને શું કહેવાય પાંદડું કયો કે હાર્ટ કયો દિલ કયો જે કયો કરી નાખ. મેં આવા મોટા બે કુશન કર્યા હોય ને તો અહીં સોફે મૂકવા થાય. મસ્ત લાગે. આંટીએ કપડું મંગાવીને કે દિવસ મને દીધું. કાલનું મશીને બેઠી તે મેં કીધું લે હાલે રૂ તો નથી એમ. આશાબેને ઘરે ગઈ ને કે મારે છે લે એમ એટલે નેન્યન કરી નાખ્યા. મેં તો રવિવારે આવશું ને પાછું ડેકોરેશન એવું કરવા ત્યાં લેતા જશું. મારે તો ઝાડવે ટીંગાઈ હોત ને જાહે પવન મળશે હિરવાળા લેવા. અત્યારે આવતો આજ તો ક્યાં કરીને હોતા હતા એટલે કૃષ્ણાબેને રસોઈ બનાવી નાખી છે. શું છે? પાવભાજી ને પુલાવ. ભગવાનનો થાળો હારો રેડી થાય છે ને તમારા થાળાની હારો ભગવાન ની હારે થઈ. અને આપણે સગુણાએ આપણને ગિફ્ટમાં આપ્યું હતું ગુલાબ. તો ગુલાબને હવે આપણે મોટા કુંડામાં વાવવું પડશે, નહીંતર મને લાગે રહેશે નહીં. બધાય મોરજાઈ ગયા. લીમડો ફેરવવો હશે મમ્મીને કે જે ખમવો હશે. હા નાના ઉગ્યા ને મમ્મી કે બીજા કુંડામાં વાવી દે એમ. માટી તો જો અહીંયા પણ એ હજી એકવાર ફેરવવું પડશે. હો હશે ફેરવી લાગશું એટલે બહુ ઓલું નહીં કરતા આપણે. ઓલા ગુલાબનો બ્લેક છે ને બ્લેક કુંડું આ મોટું પીળા ગુલાબનું એવા આપણે જૂના ઘરે પડ્યા છે તે ત્યાંથી લેતા આવશું ને તો એમાં નાખી દેવું.
ખાતર જેવી ખેતી ઓલી છે માટી. આ રીતે લાવ્યા છીએ, જોઈએ હવે. અહીંયા તો માટી આપણી જેવી ચીકણી ને એવી ન હોય અંદરથી. હા, કલાક હોતે આમાં શું કે મૂડ બગડી ગયો. માટી બી થી જ હોય. એમને અહીંયા તો કમ્પોસ્ટ, આ તો ખાતર છે. આ માટી ક્યાં લાવ્યા છે તમે? એક જ હોય. હે, એમ જ હોય. એવું થોડું હોય. એમ જ હોય. માટી આવતી હશે હો. અને મુગદોલા પણ આડી તૂટી જાય ને તો લેવા હે ને એન કરતા અહીંયા મૂકો, ઓવડી મૂક દો. આ મુગદોલા તો આપણે ડિનર તો જો સરસ રેડી થઈ ગયું છે અને હવે તો આપણે ફ્રી છીએ. આપણે કંઈ કામ છે નહીં, જવાનું છે આજથી જોબ પર સાંજે. અને હમણાં શું કહેવાય કે આપણે સુરતમાં તો બધે ચાલુ થયું છે હમણાં કે સખી મિલન, ચાલને જઈએ સખી મૈયરમાં. અને ખબર નહીં, એ મિલનની તો ખબર, પણ જમાય મિલન ને ભાણિયા મિલન ને બધું ચાલુ થયું છે. તો અમે લંડનવાળા કેમ પાછળ રહી જઈએ. તો કાલે અમારે નિરાલીની ઘરે હતું, આપણે શું કહેવાય બધાના પેરેન્ટ્સ આવ્યા છે ને, એટલે પેરેન્ટ્સ મિલન કહીએ તો પાછું ઇંગ્લિશ થઈ જાય. તો બાબા ડોસ્યું મિલન એવું શું કહેવાય કે બધા એના પેરેન્ટ્સને એણે ઇન્વાઇટ કર્યા હતા અને બધા જોડે સવારથી સાંજ સુધી ત્યાં રહ્યા અને મસ્ત મજા કરાવી. તો નિરાલીએ સરસ વિડીયો મોકલેલા છે આપણા માટે, તો જોઈએ કે એને કેવી બધા એને મોજ કરાવી. અને રિયલી બધા પેરેન્ટ્સ ભેગા થયા, એકબીજાને જાણ્યા, વાતો કરી હોય, કયા ગામના ઓળખાણું કાઢી. સવારના 10 વાગ્યાના ગયા હતા, આઈ થિંક સાંજે 10 વાગે આવ્યા. અમારા મમ્મી પપ્પા 10 વાગે આવ્યા હતા, વહેલા કોઈ ગયું હોય તો ખબર નહીં. તો એવું હતું. તો ચાલો જોઈએ આગળ નિરાલાના ઘરની મોજ અને પછી જોઈએ આપણે શું કરીએ છીએ આગળ. આપણે એકબીજાને ઓળખીએ છીએ, પણ આ વડીલો એકબીજા આવ્યા હોય, ઓળખતા ન હા, એ હોય, એકબીજા અજાણું છે જ લાગે ને. લોકોને. એટલે ગેટ ટુગેધર જેવું થઈ ગયું લોકોને, એકબીજા ઓળખાણ થઈ ગઈ. પપ્પાની હમણાં આવ્યા એટલે એ કે બીજા બધા તો હજી મળતા હતા. આપણે જે જૂના પેરેન્ટ્સ આવ્યા હોય 4-5 વાર મળી ગયા હોય, એને જ બધાને ઓળખાણ ને એવું નીકળી ગયું હોય. તો કે પછી લગ્નમાં મારી મમ્મીને ને એની મજા આવે ને એમ, એની કંઈ અજાણ્યું લાગે નહીં એમ. એટલે કે એકવાર બધા મળીએ અને એ બને આમાંય બી એને લોકોને ટાઈમ જાય બધા એને. હવે આપણે જોબું ને એવું હોય ત્યારે મજા આવી જ બધાને. તો ચલો જોઈએ કેવી મોજ કરીને એ, અને પછી આપણે શું કરીએ છીએ જોતા રહો આગળ આગળ. માતા જશોદાજી તમારા કાનને, માતા જશોદાજી તમારા કાનને, મૈડા બલોવા મેલો રે નંદના ગોવાળી. આ મૈડા બલોવા મેલો રે નંદના ગોવાળી. મારા કાન સખી બાળાને બોળા, મારા કાન સખી બાળાને બોળા. મૈદાની રીતનો જાણે રે નંદના ગોવાળી. હાલો હવે જાઓ, નીકળો તમે કઈ. અરે વાહ, નંદના ગોવાળી. આ કાનને મનાવા જાય નંદના ગોવાળી. તોરે કાનજી ખંભે બેસાડું, તોરે કાનજી ખંભે બેસાડું. માખણ ને રોટલો આલુ રે નંદના ગોવાળી. માખણ ને રોટલો આલુ રે નંદના ગોવાળી. લાલ કી જય, શ્યામ સુંદરી અમને માત કી જય, સૂર્યનારાયણ દેવની જય, ધરતી માતાની જય, માતા માત કી જય.
ના ના બહુ કહે કે ઘરે તો હલતી નથી ડોહ્યું કે કોને કેવાય જો બેનપણી માં સુરત ની સખી મળી રે અમદાવાદ ની સુરત બેનપણી માં અમદાવાદ ની સખી મળી રે બેનપણી એને કેવાય જો બેનપણીઓ લંડન માં ફરી રે બેનપણી એને કેવાય જો બાપા કરો તાળી પાડો તો મારા રામની રે દસી તાળી નો હોય જો ગડપણ માં ઘણો ફેર છે ગડપણ કોને કેવાય જો ગરમા ગરમ ભાજી ખવાય ને એવા હું તો ખાવા બેસી ગઈ બધા શાક લસણ મારે ચટણી છે આ ઓલી ફ્રીજમાં ઓલા ગાજરની આ તે ભાવ તને રેવા બહુ કા થોડુંક બહુ ભાવ તમને બે ને હા બા દાદા તમને ભાવ તો બહુ ભાવ તમને દાદા તમને ભાજી જેમાં પછી હવે આ સારું છે કા નિર્વાબેન વાસણ સાફ કરતા શીખી ગયા કામ કરીને થાકી જાય છે કામ કરતા શીખવું જ પડશે ને ફાઇનલી કચરા પોતે થઈ ગયા ચાલુ કરી દીધા છે મંત્રને પોતું મારું હતું પણ હવે આજે મેળ ન પડ્યો એનો મંત્રને શીખવું પડશે બેન ટીવી જોવે પોતું બેન મારે ચપ્પલ આવશે ચાલો ને ના બાર ખોલામાં સુડાઈ દે તને હું હે ચાલ આવશે તો આપણે જો જોબ પર જવા માટે નીકળી ગયા છીએ અને દાદા જો છોકરાને મંદિરે ગયા હતા ટ્રાફિક નહીં વાસી છે ગુરુ પૂર્ણિમા છે તો કે અહીંયા નથી સેલિબ્રેટ કરતા કેમ ન હોય અત્યારનું એવું છે કદાચ ઉજવણી હોય ગરમી જો મારા બાપા કેવી ગરમી છે લો હવે થોડીક ગાડી ચાલુ થઈ ગઈ એસી ચાલુ કરો હે હાલવા દેવાય મારી ખુલ્લી રાખે ઘડી ખુલ્લી રાખો ત્યાં ઇન્ડિયા મજા આવે આપણે ગુરુ પૂર્ણિમા હોય ને તો ગુંદી ગાંઠી આપે મારા ફેવરિટ અમારે ત્યાં મંદિર બાજુમાં જ હતું ને તે ગુંદી ગાંઠી આપે ને એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે મંદિરમાં જ પૂજી જવાનું આમ બેન 20 પાછળ લાગી 20 કુતરા થાકી રહે એક ડીશમાં આપતા જ એટલે આપણે ત્યાં હતા તો બીજું હતું હું અમારી સોસાયટીમાં વજુભાઈ કરીને કહેતા ને એ રોજ છોકરાને ચોકલેટ આપતા ને આવું હોય ને તે હોય જ તે ગુંદી ગાંઠિયાનું બધું મજા આવે કમેન્ટ કરજો કોના ફેવરેટ છે ને ગુંદી ગાંઠિયા એ કાયમ ખાન તો મજા આવે આ તો 100 મહિના વરસે ક્યારેક હોય ને એટલે ગુંદી ગાંઠિયા મજા આવે ના ગુંદી ગાંઠિયા મજા આવે કાયમ નો મજા આવે પણ એટલીસ્ટ તમને શું કે મહિને 2 મહિને મળે ને તોય મજા આવે ગુંદી ગાંઠિયા ખાવાની મને જ મજા આવે બધાને ગુરુ પૂર્ણિમાની અમારા તરફથી હાર્દિક શુભકામના તમે તો ગુરુ શું કહેવાય લાઈવ જોતા હતા તમારું યાદ મિસ કરતા હશો ને બધું તમે તો જાતા દર ગુરુ પૂર્ણિમાએ
અહીંયા તો બધું વીકેન્ડમાં હોય. સંત પરંપરાનો ફોટો તમે પૂજન કરી લીધું સવારમાં ચાંદલો કરી પગે લાગી. ચાલો તો નોક જોક કરતા કરતા જોબ પર પણ જઈ આવ્યા ને જોબ પરથી પણ આવી ગયા. તો હવે અહીંયા વ્લોગનો એન્ડ કરી દઉં છું. આઈ હોપ તમે પણ એન્જોય કર્યો હશે. ચલો અહીંયા વ્લોગનો કરીએ, મળે પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગતા તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય બાય.